હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઇન ધી થર્ડ પાર્ટ ઓફ JEE મેઇન્સ કોનિક સેક્શન કે જેમાં આપણે વાત કરી રહ્યા છે પરવલય પેરાબોલાની. લાસ્ટ સેશનની અંદર આપણે નાભિજીવા નાભિલંબને રિલેટેડ કંઈક ટોપિકની ચર્ચા કરેલી. આજના સેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે સ્પર્શક અને અભિલંબને રિલેટેડ છે એની ચર્ચા કરીશું. રાઈટ, સો આજનું સેશન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે આખા સેશનને સમજો, બીકોઝ આના બેસિસ પર તમને 90% કેસીસમાં ક્વેશ્ચન્સ તમને દેખાશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. સેશન સ્ટાર્ટ કરતા પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરજો અને પસંદ આવે તો લાઈક કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સને પણ એનો બેનિફિટ થઈ શકે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. તો આજના સેશનનો જે ફર્સ્ટ ટોપિક છે એ છે રેખા અને પરવલય વચ્ચેનો સંબંધ. રેખા અને પરવલય વચ્ચેનો સંબંધ. બરાબર, હવે સમજો, આપણે મેજોરિટી કેસમાં પરવલયમાં y² બરાબર 4ax ના સ્વરૂપમાં જ આપણે લઈશું. બરાબર છે, તો આપણે એવું લઈ લઈએ કે ધારો કે રેખા y બરાબર mx પ્લસ c અને પરવલય y² બરાબર 4ax હોય. બરાબર, હવે મને રેખા અને પરવલય વચ્ચેનો સંબંધ જોતો હોય તો મારે y ઇક્વલ્સ mx પ્લસ c ને રેખાના સમીકરણમાં મૂકવું પડે, સોરી પરવલયના સમીકરણમાં મૂકવું પડે. જો ધ્યાનથી સમજો, તો y ને બદલે આપણે મૂકી દઈએ mx પ્લસ c નો સ્ક્વેર બરાબર 4ax. ચલો, તો m²x² પ્લસ 2mcx પ્લસ c² માઇનસ 4ax બરાબર 0. તો હવે આના પરથી આપણને મળશે m²x² પ્લસ x કોમન, અંદર બ્રેકેટમાં છે 2mc માઇનસ 4a અને પ્લસ c² બરાબર 0. ભાઈ હવે તમને એવું ખબર પડે કે આ એક દ્વિઘાત સમીકરણ આવ્યું. હવે આ દ્વિઘાત સમીકરણ માટેની ત્રણ પોસિબિલિટી હોય કે ક્યાં તો આ દ્વિઘાત સમીકરણને એક જ બીજ છે, ક્યાં તો આ દ્વિઘાત સમીકરણને બે બીજ છે, અથવા તો આ દ્વિઘાત સમીકરણને એક પણ બીજ મળતા નથી. તો સર હવે આ જે દ્વિઘાત સમીકરણ મળે છે તે શું દર્શાવશે? તો કે ભાઈ તમે રેખા પરથી રેખાનું જે સૂત્ર છે એને તમે પરવલયમાં મૂકો છો. ધેટ મીન્સ કે તમે રેખા અને પરવલયનો છેદ વિચારવા માંગો છો. હવે એ જે છેદ હશે કે રેખા અને પરવલયનો છેદનો બધો આધાર કોની પર હશે? આ દ્વિઘાત સમીકરણ પર. જો આ દ્વિઘાત સમીકરણને બે બીજ હોય એનો મીનિંગ કે રેખા અને પરવલય એકબીજાને છેદતા હશે. જો રેખા આ સમીકરણને એક જ બીજ મળતું હોય તો રેખા એ પરવલયને સ્પર્શતી હશે. અને ત્રીજું, જો આ દ્વિઘાત સમીકરણને એક પણ બીજ નહીં હશે તો એનો મીનિંગ કે રેખા અને પરવલય એકબીજાની સાથે કોઈ રિલેશન રાખશે નહીં. હવે બીજ દ્વિઘાત સમીકરણના મળે છે કે નથી મળતા એનો આધાર કોની પર? તો કે એના ડેલ્ટા પર, વિવેચક પર. તો જોજો અહીં ધ્યાન, તો કે અહીં હું એમ કહું કે મારે જો ડેલ્ટા શોધવું હોય, બોલો, તો ડેલ્ટા બરાબર b² માઇનસ 4ac કહી દઈએ આપણે. તો b² એટલે 2mc માઇનસ 4a નો સ્ક્વેર માઇનસ 4a એટલે તમારી પાસે છે m² ને c એટલે c². બરાબર છે, 4ac થઈ ગયું. ચલો વિસ્તરણ કરીએ તો 4m² c² માઇનસ 4 દુ 8 દુ 16 amc અને વત્તા 16c² અને માઇનસ 4m² c² તો છે જ. તો એનો મીનિંગ કે ડેલ્ટાની કિંમત તમને મળશે 16a² માઇનસ 16amc. ભાઈ આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, હવે આના પરથી આપણે કેટલીક શરત વિચારીએ. જો તો ધ્યાનથી સમજો, આ તમને ડેલ્ટા મળી ગયો. હવે પહેલી શરત ધ્યાનથી સમજો, નંબર 1. તો નંબર 1 ની અંદર જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 એનો મીનિંગ કે બે બીજ મળે
ઇમ્પ્લાઇઝ રેખા પરવલયને બે બિંદુ આગળ છેદે. એટલે તમને કઈક આવી શરત મળશે કે આપણે વ્યાપક રીતે પરવલય લીધું છે y² બરાબર 4x અને y બરાબર mx પ્લસ c રેખા હોય તો બોલો આ એક બિંદુ અને એ બીજું બિંદુ, બોલો આ બે છેદ બિંદુ મળશે. બરાબર, તો એની શરત શું હશે? તો implies 16a² minus 16amc greater than 0. તો 16 એ કોમન, તો a minus mc greater than 0. એનો મીનિંગ કે a greater than mc, એનો મીનિંગ કે a by m greater than c. ચલો આ પહેલી શરત આવી. હવે ભાઈ કોઈકને એમ વિચાર આવે કે સર a m અને c ને જ કેમ ટાર્ગેટમાં લીધું? તો તમે ઓબ્ઝર્વ કરો, ઉપર જે રેખાનું સમીકરણ હતું એ y બરાબર mx પ્લસ c સ્વરૂપનું હતું. તો એમાં m અને c તમને રેખા પરથી મળી જાય અને y² બરાબર 4x પરથી તમને a મળી જાય. બરાબર, અને એટલે આપણે ટાર્ગેટમાં કોને લીધો? માત્ર ને માત્ર a m અને c ને. ઓકે, તો જો આ પહેલી શરત મળી. હવે ધારો કે તમે નંબર 2 વિચારો. ચલો નંબર 2, કોઈ કેમ વિચારે કે સર ડેલ્ટા લેસ ધેન 0, તો એનો મીનિંગ કે એક પણ બીજ ન મળે. આવું આપણને ખબર જ છે, એક પણ બીજ ન મળે. એનો મીનિંગ કે રેખા અને પરવલય એકબીજાથી દૂર હોય, એટલે કે રેખા અને પરવલય વચ્ચે કોઈ રિલેશન નથી, કોઈ સંબંધ નથી. તો એનો મીનિંગ શું થશે સમજવા માટે? તો કે આવા કેસમાં, આ કેસમાં શું કહેશો તમે? જો ધ્યાનથી સમજજો કે માની લો કે આ તમારો પરવલય હોય. બરાબર છે, થોડુંક આમથી બતાવી દઈએ કે માની લો કે આ પરવલય હોય તો બની શકે કે રેખા કઈક આ રીતે હશે. ઓકે, એટલે એનો મીનિંગ કે બંને વચ્ચે કોઈ પણ પ્રકારની કન્ડિશન તમને મળવાની નથી. તો સીધી વસ્તુ છે કે જો ડેલ્ટા લેસ ધેન 0 હશે તો ઉપર જો ગ્રેટર ધેન 0 માટે a બાય m ગ્રેટર ધેન c હતું, તો અહીંયા શું હશે ભાઈ? તો કે a બાય m લેસ ધેન c મળશે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવી ગયો. પણ જે સૌથી અગત્યનો મુદ્દો છે ને મિત્રો, એ છે નંબર 3, કે જેનો આપણે મેક્સિમમ યુઝ કરીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભાઈ, હા ધ્યાનથી સમજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમાં જો ડેલ્ટા બરાબર 0, એનો મીનિંગ કે એક જ છેદ બિંદુ મળે, તો એનો મીનિંગ કે રેખા પરવલયને, રેખા એ પરવલયને સ્પર્શે. બરાબર, અને જો રેખા પરવલયને સ્પર્શતી હોય તો એનો મીનિંગ કે રેખા પરવલયનો સ્પર્શક બને તે માટેની શરત c બરાબર a બાય m થાય. ભાઈ તમારા માટે આખા સંકલન અને આખા સાંકવમાં સૌથી અગત્યની શરત, જો તમને ધ્યાન હોય તો આવી જ એક સેમ શરત આપણે વર્તુળના ચેપ્ટરમાં પણ ભણીને આવ્યું કે કોઈ પણ એક રેખા એ વર્તુળનો સ્પર્શક બને તે માટેની શરત શું હોય, એવું આપણે ભણીને આવ્યા, યાદ હોય તો. બરાબર છે, તો આ ખાસ ધ્યાન. આવી જ સેમ શરત કોઈ એટલે સેમ એટલે ટર્મ્સ ઓફ કે આવા પ્રકારની એક શરત તમને ઉપવલયમાં પણ મળશે અને અતિવલયમાં પણ મળશે. પણ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારે જો કોઈ રેખા એ પરવલયનો સ્પર્શક જો બનતો હશે તો એ માટેની શરત c બરાબર a બાય m થશે. ઓકે, અને કયા પ્રકારની હશે? તો કે માની લો કે ભાઈ આ તમને પરવલય મળતું હોય, આ માની લો કે પરવલય હોય તો આ રીતે કંઈક સ્પર્શીને જશે અને અહીંયા તમને એક સ્પર્શ બિંદુ મળશે. આને કહેવાશે સ્પર્શ બિંદુ.
ओके पर खास ध्यान हाँ मित्रों आ जे शरत छे ने ए मात्र y² बराबर 4ax माटे ज छे તમે સેમ આવી રીતે x² બરાબર 4by માટે પણ કન્ડિશન ડિરાઈવ કરી જ શકો છો બરાબર કે હું આગળ જતા તમને ડાયરેક્ટ લખાવી દઈશ કે ધારો કે રેખા y બરાબર mx + c આપી હોય અને પરવલય માની લો કે x² બરાબર 4by હોય બરાબર તો તમને એવું ખ્યાલ આવી જશે કે હવે y ને બદલે mx + c તમારે અહીંયા મૂકવાનું સોલ્વ કરવાથી તમને એક દ્વિઘાત સમીકરણ મળશે ને એનો ડેલ્ટા કેટલો લેવો પડે તમારે 0 લેવો પડે બરાબર એટલે આવી જ કોઈ કન્ડિશન તમને મળી જશે આપણે ડાયરેક્ટ કન્ડિશન લખી દઈશું આગળ જઈને બરાબર છે હોપફુલી આ સમજમાં આવ્યો છે બરાબર તો ત્યાર પછી એક નાનો મસ્તો મુદ્દો છે આને જ અંદર કે આગળ કેરી ફોરવર્ડ કરીએ કે રેખા y બરાબર mx + c રેખા y બરાબર mx + c વડે परवलय y² बराबर 4ax पर कपायेला अंतःखंडनी लंबाई जो तो ध्यान समझो हाँ भाई AB बराबर AB बराबर 4 टाइम्स रूट में a into 1 plus m² into a minus mc² whole divided by m². હવે આ ક્લિયર છે કે અત્યારે થોડું આપણને એવું લાગે કે આ લેન્ધી બને છે બરાબર છે બટ આ જસ્ટ ઇન્ફોર્મેશન આપી દીધી એટલે કાઇન્ડ ઓફ આવી કોઈ શરત દેખાય ને ભાઈ જો શું કહેવા માંગુ છું કે માની લો કે આ રીતે કંઈક પરવલય છે અને બે બિંદુ આ રીતે મળે છે તો આ જે અંતર થયું ને ભાઈ આ જે અંતર થયું ને આ અંતર આ a અને b વચ્ચેનું આ અંતર ab ની આ લંબાઈ થઈ ગઈ તો સૂત્રમાં શું છે ફરીથી જોઈ લઈએ 4 times a into 1 plus m² into a minus mc² by m². બરાબર છે a m અને c ક્યાંથી મળશે આપણને ખબર જ છે હવે કોઈ એમ કે સર આ યાદ રાખવું કે નહીં રાખવું તો જરૂરી નથી કે તમારે યાદ રાખવાનું ભાઈ બરાબર આપણી પાસે ઓપ્શન પણ છે શું ઓપ્શન તો કે રેખા વડે સીધું તમે પરવલયમાં સમાધાન કરાવી દો તમને જે દ્વિઘાત સમીકરણ મળે એ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરો એટલે તમને બે બીજ મળશે એ બે બીજ કયા હશે તો કે એક બંનેના એક્સએમ દર્શાવશે બરાબર છે એને ફરીથી તમે રેખામાં મૂકો એટલે તમને વાયા મળે છે પછી બે વચ્ચેનું અંતર સૂત્ર ઓકે સો આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો તો હવે આપણે આ તો જે કન્ડિશન જોઈ તે શું જોઈએ રેખા અને પરવલય વચ્ચેનો સંબંધ જોઈએ હવે જે ચર્ચા કરીશું એ આપણે જોઈશું અલગ અલગ પ્રકારના સ્પર્શકના સમીકરણની મિત્રો જોજો હા તો કે સ્પર્શકના સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપર જે કન્ડિશન હતી ભાઈ એ કન્ડિશન જો જસ્ટિફાઈ થશે તો જ તમને સ્પર્શક મળશે કઈ કન્ડિશન તો કે c બરાબર a/m ની જો શરત મળતી હશે તો અને તો જ તમને સ્પર્શક મળશે બરાબર છે ચાલો ધ્યાનથી સમજો તો ભાઈ આ સ્પર્શકના સમીકરણ માટે પણ તમારી પાસે છે ને મિત્રો ત્રણ અલગ અલગ પ્રકારના સ્પર્શકના સમીકરણ મળશે જોજો પહેલો સ્પર્શકનું સમીકરણ તો કે પરવલય y² બરાબર 4ax પરના બિંદુ x1 y1 આગળ સ્પર્શકનું સમીકરણ y1 બરાબર twice a x plus x1 બરાબર આ પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે ભાઈ સમજો મેં તમને પહેલા કીધું આપણે સ્પર્શકના ત્રણ સમીકરણ શીખીશું એમાંથી આ પહેલું સમીકરણ કયું તો કે વક્રના x1 y1 બિંદુ આગળ એટલે તમને પરવલય આપી દીધો હોય બિંદુ આપી દીધું હોય અને સીધું જ તમારે સમીકરણ શોધવું હોય તો આ તમારું સમીકરણ થયું એને જ આગળ કેરી ફોરવર્ડ કરીએ માની લો કે પરવલય પરનું બિંદુ પ્રચલના સ્વરૂપમાં છે એટલે કે at² twice at હોય at² twice at આગળ સ્પર્શકનું સમીકરણ ભાઈ ધ્યાનથી સમજો હા
સ્પર્શકનું સમીકરણ. તો હવે શું કરશો તમે? તો તમે આ જે y1 બરાબર 2x + x1 માં y1 અને x1 ને બદલે at² અને 2at મૂકી દો તો તમને મળી જશે y બરાબર x/t + at. શું કીધું મેં તમને? ઉપર જે સમીકરણ આપણે ભણીને આવ્યા y1 બરાબર 2x + x1, એ જે સમીકરણ છે એ સમીકરણમાં x ને બદલે at² અને y ને બદલે 2at તમે મૂકી દો તો તમને સ્પર્શકનું પાછું બીજું સમીકરણ મળશે. અચ્છા, નંબર 3, તો કે રેખા અને સ્પર્શક આપી દીધું હોય, બરાબર? તો કે ભાઈ એમ ઢાળ સ્વરૂપ સ્પર્શકનું સમીકરણ. બહુ ધ્યાનથી સમજો ભાઈ. y બરાબર mx + a/m. હવે કોઈકને એવો સવાલ થાય કે સર આ ક્યાંથી આવશે? તો કે ભાઈ તમને ઓલરેડી ખબર છે કે સ્પર્શક તરીકે આપણે રેખા y બરાબર mx + c લઈએ અને સ્પર્શક હોવા માટેની શરત ઓલરેડી આપણે ઉપર ડિરાઈવ કરી. કઈ? તો કે c બરાબર a/m. અને જો હું એ શરત ડિફાઇન કરીને જાઉં તો c ને બદલે તમે a/m થી રિપ્લેસ કરી શકો છો કે નથી કરી શકતા? બરાબર. અને જેવું તમે એનાથી રિપ્લેસ કરશો તો c ને બદલે તમે a/m મૂકી દો એટલે તમને મળી જશે જવાબ ભાઈ. બરાબર છે? તો બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજજો. અહીંયા આપણે 3 પ્રકારના સ્પર્શકના સમીકરણ લખ્યા છે. બરાબર છે? હવે કોઈકને એવો સવાલ થાય કે સર આટલા બધા ઇક્વેશન યાદ રાખવા જરૂરી છે? તો ના, સમીકરણ યાદ નથી રાખવાના. સમીકરણમાં શું અગત્યનું યાદ રાખવાનું છે કે કયા પ્રકારની શરતમાં કયા પ્રકારનો મુદ્દો આવ્યો છે એ તમારે જોવાનું. માની લો કે તમારી પાસે સ્પર્શક ઓલરેડી આપી દીધો હોય, ધારો કે કોઈ એક રેખાના સ્વરૂપમાં આપી દીધો હોય અને પરવલય પણ આપી દીધો ને કંઈક અલગ રીતે કંઈક શોધવાનું હોય, તો તમારે છેલ્લું સૂત્ર y બરાબર mx + c સ્વરૂપ ઉપયોગ કરવાનું. માની લો કે તમને કોઈ પ્રચલના સ્વરૂપમાં સવાલ કીધો છે તો તમારે બીજું સૂત્ર વાપરવાનું. અને કોઈ વ્યાપક રીતે બિંદુ આપી દીધું હોય x1 y1, માની લો 1 2 4 5 6 7, તો તમારે પહેલું સૂત્ર વાપરવાનું. જેમ જેમ કન્ડિશન બદલાતી જશે તેમ તેમ આ 3 માંથી કોઈ એકનો યુટિલાઇઝ તમારે કરવાનો રહેશે. બરાબર છે? અચ્છા, ધારો કે કોઈનો સવાલ થાય કે સર આ સૂત્રમાં શું હશે, તો એનો જવાબ તમને અત્યારે હું નહીં આપી શકું, બીકોઝ અત્યારે તમને સ્પર્શકના સમીકરણ માટેની શરત જે વિકલિતના ઉપયોગો ચેપ્ટર નંબર 6 ઇન યોર 12th સાયન્સ એ તમે ભણશો એટલે ઓટોમેટિકલી આ તમારું ક્લિયર થઈ જશે ફોર શ્યોર. ઓકે, સો અત્યારે આ 3 આ વસ્તુ તમારે ખાસ નોંધ કરવાની. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ભાઈ કે જો રેખા y બરાબર mx + c એ પરવલયનો સ્પર્શક થયો, સ્પર્શક થાય તો સ્પર્શ બિંદુના યામ a/m² twice a/m થાય. જો ભાઈ આ ડાયરેક્ટ યાદ રાખવું હોય તો રાખી શકાય, અધરવાઇઝ સૂત્ર પણ છે, મેથડ પણ તમે યુઝ કરી શકો છો. બરાબર? આ શું કર્યું આપણે? સ્પર્શ બિંદુના યામ શોધવાની વાત કરી આપણે. બોલો, આટલું ક્લિયર થશે ભાઈ? બરાબર છે? ચાલો તો ત્યારબાદ આગળ કંઈક વિચારીએ આપણે. ચાલો, આગળ જે પોઈન્ટ છે બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજજો. સ્ટેટમેન્ટ સમજવાનું છે તમારે કે ભાઈ પરવલય y² બરાબર 4ax ના બિંદુ at1² twice at1 તથા at2² twice at2 આગળના સ્પર્શકોનું છેદ બિંદુ R હોય તો R ના યામ, બહુ સરળ છે ભાઈ, સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યકના સ્વરૂપમાં તમારે લખવાનું છે. તો કે at1 t2 અને
a t1 plus t2 a t1 plus t2 બરાબર. આપણે હું માની લઈએ, જો હું સમજાવું શું કહેવા માંગુ છું ત્યાં શરત પરથી. માની લો કે આ બિંદુ P છે અને આ બિંદુ Q છે. બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો હો ભાઈ. માની લો કે તમારા પર્વલય પર, બે પર્વલય અને એક પર્વલય પર અહીંયા કશે બિંદુ P હોય ને કોઈક જગ્યાએ બિંદુ Q હોય, ખબર નહીં આપણને ક્યાં છે. અહીંયા પણ તમે Q લઈ શકો, અહીંયા પણ Q લઈ શકો, અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો. કોઈ પણ એક રેન્ડમ જગ્યાએ આપણે Q બિંદુ લઈ લઈએ. બરાબર, માની લો કે અહીંયા આપણે Q લઈ લઈએ ફોર ઇન્સ્ટન્ટ, એક એક્ઝામ્પલ માટે અહીંયા Q લઈ લો. તો જે આ P આગળનો સ્પર્શક છે ને ભાઈ, P બિંદુ આગળનો, અને જે અહીંયા Q બિંદુ આગળનો સ્પર્શક છે, આ બંનેનું જે છેદ બિંદુ તમને R મળે છે, બરાબર, આ જે R છે એ આ બંને સ્પર્શકોનું શું થઈ જશે? છેદ બિંદુ થઈ જશે. તો એ R ના જે યામ આપણે લખ્યા ને, એ શું લખ્યા? તો કે R ના યામ બરાબર a t1 t2 અને y યામ a t1 plus t2. એટલે આને શું કહેવાશે ખબર? આને એવું કહેવાય કે P અને Q ના x યામનો gm ના x યામનો ગુણોત્તર મધ્ય, સમગુણોત્તર મધ્ય યાદ હશે. સમગુણોત્તર મધ્ય એટલે રૂટમાં a b યાદ હોય તો આપણને, હે, ગુણોત્તર મધ્ય એટલે રૂટમાં a b. તો તમે ચેક કરો, બોલો a t1 સ્ક્વેર અને a t2 સ્ક્વેર નો ગુણાકાર કરો તો a સ્ક્વેર t1 સ્ક્વેર t2 સ્ક્વેર ને એનું વર્ગમૂળ કરીએ એટલે આપણને a t1 t2 મળી જશે. અને આ શું હશે? તો કે આ હશે P અને Q ના y યામનો સમાંતર મધ્ય, y યામનો સમાંતર મધ્ય એટલે કે am. હવે am એટલે શું એ પણ આપણને ખબર છે, a plus b by 2. ચલો y યામ છે twice a t1, બીજો અહીંયા y યામ છે twice a t2. તો તમે twice a t1 વત્તા twice a t2 કરો, બરાબર, તો 2 કોમન અને કેન્સલ, a કાઉન્સમાં t1 plus t2 મળી જશે. બરાબર. હવે ધારો કે કોઈને એમ થાય સર આ યાદ નહીં રહે, તો ભાઈ કશું જ કરવાની જરૂર નથી, બહુ સિમ્પલ અને સોબર. જો અહીંયા મેથડ બતાવી દઉં ખાલી સમજવા માટે. હા, બોલો આ P બિંદુ આગળ સ્પર્શક શું મળશે? તો કે y બરાબર x by t1 plus a t1. સર ની ખબર પડે તું જો ઉપર ભાઈ આ શરત, પર્વલય પરના બિંદુ a t સ્ક્વેર twice a t આગળ સ્પર્શકનું સમીકરણ x by t plus a t લખ્યું કે નહીં લખ્યું મેં? હા કે ના? તો હવે તારે જો P બિંદુ આગળ જોતું હોય, P બિંદુ એટલે a t1 સ્ક્વેર twice a t1 આગળ જોતું હોય તો બોલો y બરાબર x by t1 plus a t1 બોલાય કે નહીં બોલાય? હા કે ના? એવું જ તમારા Q બિંદુ આગળ તમારે વિચારવું હોય તો એ થઈ જશે x by t2 plus a t2. ચાલો હવે તમે આ બંનેમાંથી લોપ કરી લો તો બોલો શું મળશે તમને? તમે બંનેનો લોપ કરી લેશો તો એનો મીનિંગ કે આપણને શું મળશે? તો કે x by t1 plus x by t2 બરાબર minus a t1 plus a t2. બોલો હા કે ના? બરાબર. y બરાબર તમે સરખાવી દો બંને બાજુથી, સોરી જસ્ટ અ મિનિટ, એટલે આ રીતે કંઈક હશે, માય મિસ્ટેક, કે x by t1 plus a t1 બરાબર x by t2 plus a t2. ચલો x ને સાથે લાવી દઈએ તો 1/t1 1/t2 લસા લઈએ એટલે t2 minus t1 by t1 t2 થાય કે નહીં થાય ભાઈ? રાઈટ. ચલો ઇક્વલ્સ ટુ આ સામે જાય તો a બાર t2 minus t1, હોપ આ સમજમાં આવતું હશે. બોલો બંને બાજુથી t2 minus t1 કેન્સલ, તો x બરાબર a t1 t2. જો આ દેખાય તમને ભાઈ, અહીંયા લખ્યું છે મેં, રાઈટ. સો આ જસ્ટ સી પોઈન્ટ શું છે અહીંયા કે તમને ખબર પડવી જોઈએ કે માની લો કે મેથડ નથી આવડતી અથવા તો આ સૂત્ર નથી યાદ રહેતું તો મેથડ પરથી પણ શીખી શકો. માનો કે મેથડ નથી કરવી ને જો યાદ રાખવાની કેપેસિટી હોય તો યાદ પણ તમે રાખી શકો છો. ઓકે, સો હોપફુલી આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હવે માત્ર x બરાબર a t1 t2 ને તમે પાછું y માં મૂકી દો, કોઈ પણ એકમાં, આમાં મૂકો અથવા તો આમાં મૂકો, સાદુરૂપ આપીને તમને પાછો જવાબ તો મળી જ જવાનો છે. ક્લિયર પોઈન્ટ, રાઈટ. અચ્છા, એવો જ એક અગત્યનો, બહુ ધ્યાનથી અને બહુ જ મહત્વનો, કે ભાઈ ધારો કે અહીંયા જ્યાં સ્પર્શકો મળે છે એ સ્પર્શક એટલે બે રેખા થઈ ગઈ ને, તો મારી એ બે રેખા વચ્ચેનો ખૂણો જોઈએ છે. બરાબર, એ બે રેખા વચ્ચેનો ખૂણો જોઈએ છે. એટલે આગળના મુદ્દાની ચર્ચા કરીએ, એને જ આગળ કેરી ફોરવર્ડ કરીએ કે પર્વલયના બિંદુ
P of a t1 square twice a t1 तथा Q of a t2 square twice a t2 a t2 square twice a t2 આગળના સ્પર્શકો વચ્ચેનો ખૂણો થીટા હોય તો tan થીટા બરાબર માનાંકમાં t2 minus t1 by 1 plus t1 t2 1 plus t1 t2 ભાઈ આ બધા નાના નાના મુદ્દાઓ છે ને બરાબર આ બધા મુદ્દાઓ સમજવાના યાદ રાખવાના હવે જો આ પણ કંઈક અલગ નથી કીધું મેં આપણને બધાને બોલો બે રેખા વચ્ચેનો ખૂણાનું સૂત્ર યાદ છે કે નહીં બોલો બે રેખા વચ્ચેનો ખૂણો શું હતો તો કે બે રેખા વચ્ચેનો ખૂણો હતો m1 minus m2 upon 1 plus m1 m2 બહુ ધ્યાનથી વ્યવસ્થિત રીતે સમજો એકદમ સિમ્પલ કન્સેપ્ટમાં સમજાવો અચ્છા હવે અહીંયા m1 અને m2 શું હતા તો કે m1 અને m2 રેખાના ઢાળ હતા ઓકે ચાલો સમજી ગયા રેખાના ઢાળ ઓકે તો જ્યારે તમે આ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધવા માંગતા હો તો સ્પર્શકો પણ બેઝિકલી શું છે રેખા જ છે તો બે રેખાના ઢાળ શોધવા હોય મને સમજી લો તો બોલો આ પહેલી રેખાને તમે y બરાબર mx plus c સાથે સરખાવો બોલો mx plus c સાથે સરખાવો તો m ની કિંમત કેટલી થવાની 1 upon t1 થવાની કે હા કે ના અને એ તમે અહીંયા 1 ની કિંમત t ની કિંમત તમે મૂકો તો t1 ની કિંમત શું થશે બોલો 1 by m થશે તો અહીંયા c ને બદલે અહીંયા આ જે c છે એ c બરાબર શું થઈ ગયું 1 upon m સમજમાં આવે શું બોલું છું તે ફરીથી ધ્યાનથી સમજો જો તમે આ y બરાબર x by t1 plus at1 ને y બરાબર mx plus c સાથે સરખાવો તો m બરાબર 1 upon t1 થયો અને c બરાબર શું થઈ ગયું at1 થઈ ગયું અને હવે તમે આમાં t1 ની કિંમત મૂકો તો બોલો આના પરથી t1 શું મળશે 1 upon m મળે કે નહીં મળે અને જો હું 1 upon m મૂકું તો બોલો આ પાછી શરત આવી ગઈ તમારી c બરાબર a by m બધું એકબીજાની સાથે ઇન્ટર રિલેટેડ જ છે ભાઈ હા કે ના તો એનો મીનિંગ કે m બરાબર અહીંયાથી t1 એટલે m1 બરાબર t1 અચ્છા તો અહીંયા m2 બરાબર 1 upon t2 મળે કે નહીં હા કે ના અને જો m2 બરાબર 1 upon t2 મળતું હોય તો હવે તો તમારો ટાર્ગેટ માત્ર ને માત્ર શું રહ્યો તો હવે તમારો ટાર્ગેટ સીધો જે m1 અને m2 વાળી જે શરત હતી એમાં m1 ને રિપ્લેસ કરો 1 upon t1 થી m2 ને રિપ્લેસ કરો 1 upon t2 થી લસાલો એટલે ઉપરનું સમીકરણ મળશે બોલો હા કે ના બરાબર છે ચાલો એવી જ આગળ બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ જોઈએ સમજો કે પરવલય પર બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો અથવા તો દોરેલા લંબ સ્પર્શકોના બિંદુ ગણનું સમીકરણ નિયામિકા થાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ 1 માર્ક્સ નો સવાલ 4 માર્ક્સ નો દાખલો તમે બસ આને માત્ર ને માત્ર એક નોટ ને ધ્યાનમાં રાખીને કહી શકો અને જો મારે બીજા શબ્દમાં કેવું હોય તો એવું કહી શકું કે નિયામિકા પરના પ્રત્યેક બિંદુથી દોરેલા સ્પર્શકોની જોડ પરસ્પર લંબ હોય સર એટલે કેવા ભાઈ એવું માંગુ છું કે માની લે કે આ થઈ ગયો તારો પરવલય બરાબર છે માની લે કે આ થઈ ગઈ તારી નિયામિકા હવે તું આ નિયામિકા પર ધારો કે આ બિંદુ ઉંચકે છે તો આ બિંદુ પરથી તમે સ્પર્શક બે ડ્રો કરશો તો માની લો તો એ કમ્પલસરી બંને સ્પર્શકો પરસ્પર લંબ હશે એવું જ કોઈ બીજું એક બિંદુ લઈએ તો એના પરથી માનો કે આવા પ્રકારના બે સ્પર્શક મળે છે તો અહીંયા પણ આ ડિગ્રી કેટલી હશે કમ્પલસરી 90 ડિગ્રી હશે બરાબર ઓર વાઇસા વર્સા કે જો તમને એવા તમામ બિંદુઓનો ગણ વિચારો કે જે બહાર હોય
અને એના પરથી દોરેલા સ્પર્શકો લંબ હોય તો એ તમામ બિંદુઓમાંથી પસાર થતો વક્ર એટલે કોણ? તો કે નિયામિકા મળશે. ઓકે, ચાલો તો આટલું આપણે રાખીએ છીએ. બરાબર. આ સિવાય જે અભિલંબને રિલેટેડ ચર્ચા છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.